મારે જે વિષયની આપ સૌની સાથે વાત કરવાની છે, સુખનું સરનામું. લોકોને બધાને એ જ સરનામું જોતું હોય છે અને એ જ વિષય પર આપણે આજે વાતો કરવાના છીએ. જ્યારે માધુભાઈ મારો પરિચય આપતા હતા ત્યારે એમણે એવું કહ્યું કે શૈલેષભાઈ આજની વાર્તા દ્વારા નાની નાની વાતો કરી અને લોકોને કંઈક ને કંઈક સંદેશો આપતા રહે છે. એટલે નાની એવી વાર્તા સાથે આજની આ વાતની આપણે શરૂઆત કરીએ. વર્ષો પહેલાંની વાત છે. ત્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી, લાઇટ નહોતી, અંધારિયો યુગ હતો. અને એવા સમયે અરબસ્તાનના એક ગામડામાં ગામથી થોડે દૂર એક ઝૂંપડી કરી એમાં એક ફકીર રહેતા, એક સૂફી સંત રહેતા. એનું નામ હતું રાબિયા બસરી. એ ગામથી દૂર રહેતા, ગામથી અલિપ્ત રહેતા. સાંજ પડે ને એટલે અંધારિયો યુગ હતો તો થોડું અજવાળું થાય એટલે ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવે. એક વખત સાંજનો સમય હતો, ગામના ચોકમાં મશાલ પ્રગટાવેલી એટલે મશાલના અજવાળામાં આ રાબિયા બસરી કંઈક શોધતા હતા. 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા ને એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે એક યુવાને એવું પૂછ્યું કે આપનું કંઈક ખોવાયું છે, તમે કંઈક શોધતા હોય એવું લાગે છે. રાબિયાજી કે હા, મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ છે. પેલા યુવાનો કે અમે મદદ કરીએ શોધવામાં. રાબિયાજી કે બહુ સારું, તમે યુવાન છો, હું વૃદ્ધ છું, તમારી આંખો વધારે તેજસ્વી હોય એટલે તમે જો મદદ કરશો તો સોય ઝડપથી મળશે, મદદ કરો તો સારું. એટલે 4-5 યુવાનો કામે લાગ્યા. બધાએ આખા ચોકમાં બધે જ જોયું. 15 મિનિટ મહેનત કરી પણ સોય મળી નહીં. એટલે એક યુવકે રાબિયાજીને એવું કહ્યું કે અમે 15 મિનિટથી શોધીએ છીએ, આખો ચોક જોઈ લીધો. આમ તમે ચોક્કસ જગ્યા કહી શકો કે કઈ જગ્યાએ ખોવાઈ છે? તો અમે ત્યાં જ ફોકસ કરી અને ત્યાં જ શોધીએ. એટલે એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે, સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. આટલું બોલ્યા ને બધા યુવાનો એટલા હસે. એટલે રાબિયાજીએ કહ્યું કે હસો છો કેમ? તો કે હસું નહીં તો શું કરું, સોય ઝૂંપડામાં ખોવાઈ છે તો એ ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે અહીંયા અજવાળું છે એટલે, મારી પાસે દીવો નથી તો ત્યાં કેવી રીતે શોધું? અજવાળું અહીંયા છે, પ્રકાશ છે એટલે શોધવા આવી છું. યુવાનોએ હસતા હસતા કહ્યું કે આ મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તોય અહીંયા સોય ના મળે, કારણ કે અહીંયા ખોવાય જ નથી તો મળે કેવી રીતે? આ તમે મૂર્ખા જેવી વાત કરો છો. આવું યુવાનોએ રાબિયાજીને કહ્યું. એટલે રાબિયાજીએ તરત એવું કહ્યું, તો હું એકલી નહીં, દુનિયાના મોટાભાગના લોકો પણ મૂર્ખા છે. યુવાનો કે કેમ તમે એવું કહો છો? બધા યુવાનો ઉપર આક્ષેપ મૂકો છો. પછી રાબિયાજી જવાબ આપતા એવું કહે છે કે દુનિયાના લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. આપણું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ અલગ જગ્યાએ અને આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ અલગ જગ્યાએ. એ સુખ અને શાંતિ આમ ઝગમગાટ દેખાતો હોય ને, પ્રકાશ દેખાતો હોય, પછી એ પૈસાનો પ્રકાશ હોય, એ પદનો પ્રકાશ હોય, એ પ્રતિષ્ઠાનો પ્રકાશ હોય, ત્યાં શોધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. વાસ્તવિક રીતે સુખ અને શાંતિ ત્યાં ખોવાયું જ નથી, એ ખોવાયું છે કોઈ અલગ જગ્યાએ. એ ક્યાં ખોવાયું છે? તો એનું સરનામું આપવા માટેનો પ્રયત્ન કરવો છે. આમાં ઘણાને એવું થાય કે આ ભાઈ વળી આપણને શું સુખનું સરનામું આપશે? મારા દીકરાના દીકરા જેવડો તો છે અને આપણને સુખનું સરનામું સમજાવવા આવ્યો છે. મારે માત્ર તમને એટલું કહેવું છે કે હું તમને કશું જ સમજાવવા નથી આવ્યો, પણ મને જે વાંચનની ટેવ છે, મેં જે વાંચ્યું છે, મેં જે વિચાર્યું છે, મેં જે મનન કર્યું છે અને એને આધારે હું જે કેટલુંક શીખ્યો છું એ વાતો આપની સાથે શેર કરવા આવ્યો છું. આ સુખનું સરનામું હું નથી આપતો, સુખનું સરનામું વેદવ્યાસજી આપે છે. એટલે હું તમને વેદવ્યાસજીની વાત કરવાનો છું.
જ્યારે તમારા રજત જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણે વાત જ એવી લેવી છે કે જે આપણી સંસ્કૃતિ, આપણી વેદ પરંપરા, આપણી પ્રાચીન પરંપરા હોય અને એ આપણને સુખનું સરનામું સમજાવતી હોય એવી વાત કેવી છે. વેદવ્યાસજીએ જે 18 પુરાણની રચના કરી એ 18 પુરાણ પૈકીનું સૌથી મોટામાં મોટું પુરાણ છે ને એ સ્કંદ પુરાણ છે. અને સ્કંદ પુરાણની અંદર રેવાખંડ નામનો એક ભાગ આવે છે. એ રેવાખંડમાં એને સત્યનારાયણની કથા કહી છે અને સત્યનારાયણની કથા દ્વારા કેવી રીતે સુખ મળે એ મારે તમને કહેવું છે. પણ આજે જરા અલગ રીતે અહીંયા હું સત્યનારાયણની કથા જ કહેવાનો છું. આજે આમ તો જોશી સાહેબ છે એને સત્યનારાયણની કથા કહેવાની હોય, પણ એના વતી આજે હું સત્યનારાયણની કથા કહીશ. પણ આપણે અલગ રીતે આ સત્યનારાયણની કથાને સમજશું, કારણ કે સાચા સુખનું સરનામું એ સત્યનારાયણની કથામાં આપેલું છે. તમે વિચારજો, વેદ વ્યાસજીએ કેટલી અદ્ભુત રીતે અહીંયા વાતો કરી છે. એમણે સુખ અને શાંતિ કેવી રીતે મળે એ સમજાવવા માટે આ સત્યનારાયણ કથાની અંદર 4 દ્રષ્ટાંતો આપ્યા છે. એ 4 દ્રષ્ટાંતો ઉપર પણ વિચાર કરવા જેવો છે. એક દ્રષ્ટાંત બ્રાહ્મણનું આપ્યું છે, એક દ્રષ્ટાંત કઠિયારાનું આપ્યું છે, એક દ્રષ્ટાંત વાણિયાનું આપ્યું છે અને એક દ્રષ્ટાંત રાજાનું આપ્યું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારનો એને સમાવેશ કરી લીધો છે કે કોઈ પણ વર્ણનો હોય પણ જો સુખી થવું હોય તો સુખી થવા માટેનો એકમાત્ર રસ્તો આ સત્યનારાયણ કથા છે. અલગ રીતે આપણે સત્યનારાયણની કથામાં ગયા આવીશું. હું માનું છું ત્યાં સુધી લગભગ કોઈ હિન્દુ પરિવાર એવો નહીં હોય જેની ઘરે આ સત્યનારાયણની કથા ના થઈ હોય. આપણે અહીંયા તો બરોબર છે, અબુધાબીની અંદર જઈએ તો ત્યાં મુસ્લિમ કન્ટ્રીની અંદર હવે થોડા લિબરલ થયા અને વિશ્વનું પહેલું હિન્દુ મંદિર ત્યાં થઈ રહ્યું છે. પણ બાકી તો ત્યાં રહેતા હિન્દુઓને ખબર છે કે સત્યનારાયણની કથા કરવી હોય ને તો એ ઘરમાં છુપી રીતે કથા કરે, જાહેરમાં તો તમે કશું કરી ના શકો. એ સત્યનારાયણ કથા આપણે ત્યાં બધે થઈ છે, પણ આ બાજુ જેટલો વર્ગ બેઠો ને, પુરુષ વર્ગ, એમણે એ કથા સાંભળી ન હોય. આ જે બહેનો બેઠા ને એણે કથા સાંભળી હોય, કારણ કે એ બ્રાહ્મણની બાજુમાં બેઠા હોય જ્યાં કથા થતી હોય ત્યાં, અને આ બધા બહાર જ બેઠા હોય. અને બહાર બેઠા બેઠા કામ શું કરતા હોય એ કહું, કારણ કે બાળપણમાં અમને આ અનુભવ થયો છે. જેને ત્યાં કથા હોય બહાર બેઠા હોય એટલે જેટલા વડીલો હોય ને એ આપણને બોલે, એ છોકરા અહીંયા આવ. આપ કહી, જી બાપા. કેટલામી ટકોરી વાગી? એટલે આપ કહી, 3જી વાગી. તો કે 2 બાકી રહી. હવે એ 5 ટકોરી વાગે એટલે સત્યનારાયણની પ્રસાદનો શીરો આવે એટલી ખબર પુરુષ વર્ગને પડે. એમાં કોની કથા આવે એ બહુ ખબર નથી, પણ મહિલા વર્ગ બરોબર ધ્યાનથી સાંભળતા હોય. આજે બધાને આ કથા સાંભળવા મળશે. જે 4 દ્રષ્ટાંતો વેદવ્યાસજીએ સત્યનારાયણ કથામાં આપ્યા છે એમાં પહેલું દ્રષ્ટાંત એ સદાનંદ નામના એક બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપ્યું છે. કાશી નામનું એક નગર હતું અને એમાં સદાનંદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ ભિક્ષાવૃત્તિ કરે, ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવે, પણ માંડ એ પરિવારનું ભરણ પોષણ કરી શકે. ભિક્ષામાં એટલી આવક જ ના થાય કે એના ઘરમાં સમૃદ્ધિ દેખાય. બહુ જ મુશ્કેલ પરિસ્થિતિની અંદર એ જીવન જીવે, માંડ કરીને દિવસો પસાર કરે. ક્યારેક તો એવું બને કે એકાદ ટંક ખાવાની પણ વ્યવસ્થા ના થાય એટલી દારૂણ પરિસ્થિતિની અંદર એ જીવન જીવતા હતા. અને એ વખતે ભગવાન વિષ્ણુ એક વૃદ્ધના રૂપે આ બ્રાહ્મણને મળે છે અને ભગવાન એમને એવું પૂછે છે કે તું આ રીતે ભિક્ષાવૃત્તિ કરે છે, એકદમ ગરીબાઈમાં તારું જીવન વ્યતીત કરે છે, તને એવી ઈચ્છા થાય છે કે તારી ઘરે સમૃદ્ધિ આવે, તારું કાચું મકાન છે એ મકાન પાકું બને, તને એવી ઈચ્છા થાય છે કે તમામ ભૌતિક સુખ સુવિધાઓ તારે ત્યાં પણ હોય? પેલો સદાનંદ કે થાય, બિલકુલ થાય, ઈચ્છા તો થાય છે, મને આવી બધી સુવિધાઓ મળે, સુખ મળે, સમૃદ્ધિ મળે, સંપત્તિ મળે. ભગવાન વિષ્ણુ એને એવું કહે છે એ માટેનો તને ઉપાય બતાવું. તું સત્યનારાયણનું વ્રત કર અને સત્યનારાયણનું વ્રત કરીશ ને તો તારી દરિદ્રતા, તારી ગરીબી દૂર થશે અને
ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ તને પ્રાપ્ત થશે. વૃદ્ધના રૂપમાં રહેલા ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી અને સદાનંદ બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત કર્યું. ભગવાન એમના પર પ્રસન્ન થયા. ધીમે ધીમે એમની ગરીબી જતી રહી અને અતિ સમૃદ્ધ બની ગયા. ખૂબ પૈસાવાળા, ખૂબ સુખી સંપન્ન બન્યા. આ પહેલી કથા આવે. હવે આવું સાંભળીએ એટલે આપણને એમ થાય તો પછી આ ધંધો કે એવું કંઈ કરાય જ નહીં, સત્યનારાયણનું વ્રત જ કરાય એટલે પૂરું થઈ ગયું. સદાનંદની જેમ આપણી ગરીબી જતી રહે. પણ અહીંયા વેદવ્યાસજી આપણને જે સમજાવવા માંગે છે ને, કદાચ આપણે હજુ એ તરફ દ્રષ્ટિ કરી નથી. પહેલી વસ્તુ એ વિચારજો કે સદાનંદ ગરીબ કેમ હતો, સદાનંદ દરિદ્ર કેમ હતો? કારણ કે સદાનંદ પોતાનું કર્તવ્ય ચૂક્યો, એ કર્તવ્ય ચ્યુત થયો. બ્રાહ્મણનું કર્તવ્ય ભિક્ષા માંગવાનું છે જ નહીં. બ્રાહ્મણનું કર્તવ્ય વિદ્યાદાનનું છે, સમાજને યોગ્ય માર્ગે લઈ જવાનું છે. જો એ વિદ્યાદાન કરે, સમાજને યોગ્ય માર્ગે લઈ જાય તો સમાજ એની દરકાર કરે કરે અને કરે જ. પણ સદાનંદ પોતાનું કર્તવ્ય ચૂક્યો એટલે ગરીબી આવી. અને સત્યનારાયણનું વ્રત કર્યું એનો અર્થ બીજો કંઈ ના થાય, એ જ થાય કે ભગવાન પર એને શ્રદ્ધા રાખી પણ પોતાનું જે કરવાનું હતું એ કામ એમણે કર્યું. ભિક્ષાવૃત્તિને બદલે પુનઃ એમને પોતાનું મૂળ કામ, જે જ્ઞાન વહેંચવાનું હતું એ કર્યું અને લોકોએ પ્રસન્ન થઈ અને એમને જે કંઈ પણ ભેટ સોગાદો આપીને એમની ગરીબી જતી રહી. સાહેબ, આ પહેલી દ્રષ્ટાંત કથા પરથી આપણે શીખવાનું શું? તો પરમાત્માએ મને જે કામ સોંપ્યું હોય એ કામ હું પૂરી નિષ્ઠાથી નિભાવું, એ સત્યનારાયણનું વ્રત. આપણા માટે સત્યનારાયણનું વ્રત એટલે બીજું કશું જ નહીં. આ ફોટો પાડવાવાળા ભાઈ અત્યારે પૂરી નિષ્ઠા સાથે પોતાનો ફોટો પાડે, આમ બરોબરનો ધ્યાન રાખે કે કોના ફેસ એક્સપ્રેશન કેવા આવે છે. આમ મસ્ત રીતે ફોટો આવે, બરાબર એ જ સમયે ફોટો ક્લિક કરું, પૂરતા ધ્યાન સાથે. મોબાઈલ એક બાજુ મૂકી દે, કોનો મેસેજ આવે છે એ જોવાનું ભૂલી જાય, સગાઈ થઈ હોય તો વાત કરવાનો સમય હોય તો એને ભૂલી જાય. પણ અત્યારે બસ માત્ર ફોટોગ્રાફી જ. તો સમજી રાખજો, આ ભાઈ ફોટોગ્રાફી નથી કરતા, એ ત્યાં ઊભા ઊભા સત્યનારાયણનું વ્રત કરે છે. સત્યનારાયણનું વ્રત મારા ઘરમાં જ થાય. કેળના પાનવાળી માંડવી કરું, એમાં સત્યનારાયણ ભગવાનને પધરાવું તો જ થાય, એવું બિલકુલ નથી. જોશી સાહેબ પોતાની ખુરશી પર બેઠા બેઠા ફાઇલમાં સહી કરતી વખતે સત્યનારાયણનું વ્રત જ કરે છે. જે વ્યક્તિ જે કામ સોંપાયેલું હોય એ કામ પૂરી નિષ્ઠા સાથે કરે, એ સત્યનારાયણનું વ્રત. એ પહેલું સમજીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય, અને ભગવાન કૃષ્ણ બહુ સરસ કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ. તારું નિશ્ચિત થયેલું, તારું નિયત થયેલું કર્તવ્ય કર. અને મારું નિયત થયેલું, નિશ્ચિત થયેલું કર્તવ્ય હું કરું ને તો ભગવાન પ્રસન્ન થાય થાય અને થાય જ. આપણે એવું કહીએ કે અહિંસા પરમો ધર્મ. અહિંસા છે એ પરમ ધર્મ છે. પણ ભારત અને પાકિસ્તાનની સરહદ પર સરહદની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલા જવાનો જ્યારે પાકિસ્તાન તરફથી કોઈ હુમલો થાય અને એ વખતે સામે પાકિસ્તાનીઓ ઉપર હુમલો કરી અને 10-12 પાકિસ્તાની સૈનિકોના જીવ લઈ લે તો એ પાપ નથી, એ સત્યનારાયણનું વ્રત છે. એમના માટે સત્યનારાયણનું વ્રત છે. અહીંયા જેટલા બહેનો બેઠા ને, મારે તમને એક એવું છે કે સત્યનારાયણની કથાના પુણ્યથી આપણે બધા જ ખૂબ પ્રભાવિત છીએ. આ બહેનો કથામાં જાય ને ત્યારે હારે કંઈક ને કંઈક થોડુંક અનાજ લઈને પણ જાય છે કે મને કંઈક પુણ્ય મળે. તમારું કર્તવ્ય ગૃહિણી તરીકે તમારું ઘર સંભાળવાનું છે. તમારું ઘર વ્યવસ્થિત રીતે સંભાળો ને, એ સત્યનારાયણનું વ્રત. તમે માત્ર ને માત્ર ગૃહિણી હોય તો સરસ મજાની રસોઈ કરવી એ તમારું કર્તવ્ય છે. હવે રસોઈ બે રીતે થાય. એક તો ખારા થઈ નહીં થાય, બહાર તો લઈ જ નથી જતા, રવિવાર છે તોય ન લઈ ગયા, અહીંયા જ મારે જ ઢેડા કરવાના, મારે જ બધું બનાવવાનું, આમ તેમ એમ કરીને એ બને. પણ એ જ રસોઈ જો પ્રેમથી બનતી હોય, એકદમ પ્રેમ સાથે, ગીત ગાતા ગાતા એ રસોઈ બને. અને એની જે મજા આવે સાહેબ, આમ ખરેખર વિચારવા જેવું કે આપણા જે દાદીમાં હતા, આપણા દાદીમાં, એમનું જો આપણે જીવન જોઈએ, અમુક વ્યક્તિઓએ તો જોયું નહીં હોય, માત્ર સાંભળ્યું હશે, પણ સવારે 4 વાગે જાગી જાય અને ઘંટલામાં દહીણું દરતા હોય
અને દહીણું દળતી વખતે ગીત ગાતા ગાતા દહીણું દરે. હું તો કહું કે આપણી દાદીમાં ને આપણા દાદાજી રોજ સત્યનારાયણનું વ્રત કરતા, કારણ કે એને જે કામ સોંપાયેલું હતું ને પ્રેમથી એકદમ હસતા હસતા મસ્ત રીતે. એટલે પહેલું મારે આ શીખવાનું છે કથા ઉપરથી કે મને જે કામ સોંપાયેલું હોય એ કામ હું પૂરી નિષ્ઠા સાથે અને પૂરા દિલથી કરું. એટલું યાદ રાખજો મિત્રો, કામ બેય રીતે થાય. કરવા માટે થાય, કોઈ પણ કામ સોંપ્યું હોય કરવા માટે થાય. ગુજરાતીમાં જ આપણે કહેવત છે, ઊંચું નાડું નીચું નાડું જેમ તેમ કરીને હાંજ પાડું. એટલે મજૂર આવ્યા હોય તમે જોજો, આપણે કહેવત છે ગમે એમ કરીને હાંજ પડે એટલે દાળી મારી થઈ ગઈ. પણ એ દાળી જ છે, એ સત્યનારાયણનું વ્રત નથી. અને સત્યનારાયણનું વ્રત નથી ને સુખ નહીં આવે, સંપત્તિ આવે, કદાચ સમૃદ્ધિ આવે, પણ કામ દિલથી થાય ને ત્યારે એની મજા કંઈક અલગ છે. એટલે પહેલું તો હું એ સમજીને કે એ શીખીને આ કથા પરથી જાઓ કે મારે જે કંઈ પણ કરવાનું છે એ દિલથી કરવાનું છે, અને દિલથી કરીશ તો એની મજા કંઈક અલગ હશે.